એટલે અમારે પાણીની છે ને બહુ તંગી છે, કારણ કે પાણીની ઓછું પણ ભેજ બહુ લાગે છે ને. બીજી વસ્તુ ઈ કે પાણી પડે ને તો અમે તો એવા દી કાઢી ગયેલા છે કે આમ ખાતા હોય તો આમ વાટકામાં છાશનો વાટકો ભર્યો હોય ને તો છાશના વાટકામાં અમારે ને પાણી ટીપા પડતા, તો ડાયરેક્ટ ખેલી થઈ જાય, પાણી નાખવાનું જ ના આવે. અને શાકમાં ટીપા પડતા અને આખા ઘરમાં ટીપા પડતા. પછી શું કરતા કે કોથળા રાખી દેતા નીચે કોથળા રાખી દેતા. હે એટલે કોથળા રાખી દેતા, એના જેવું ભર્યો. પણ હવે ને અત્યારે તો નથી પડતું, પણ હવે હજી તો મેં સીઝન આવી છે ને, અઠવાડિયું નથી થયું વરસાદની સીઝન આવી એની. હે અમે આની પહેલાય કરાવેલું હોય, પણ લગભગ 5-6 ધાબા ઉપર કરી દીધા તોય પાણી છે ને પડે જ છે. હવે દોસ્તારને કહું ને તો એ એમ કે ભાઈ મારે તારું કામ કરવું નથી, કારણ કે તારું ધાબું કેવું છે ને કે મને ખબર જ નથી પડતી. હું એટલા ઘરે કામ કરું પણ કોઈ દી કે પાણી નથી પડ્યું, પછી કે તારા ઘરે છે ને કે ધાબુ છે ને ત્યાં પાણી પડે જ છે, કે સારી રીતના કામ કર્યું તો. એટલે મિત્રો હવે અમે એવું છે કે જો વરસાદનો માહોલ હે તો ઓલી કહેવત નથી આવતી આપણે પેલા હે ને નાનપણમાં કહેતા કે ઊની રોટલી ને કારેલાનું શાક. તો આજે કઈક એવું નથી, અમારે ઊની રોટલી ને ઢોકરીનું શાક છે. જો આ ઢોકરીનું શાક બનાવ્યું હે, ઊની રોટલી થાય છે અને ઢોકરીનું શાક છે. અમારે ઊની રોટલી ડેઈલી હોય, પણ હવે આજ ઢોકરીનું શાક છે. કારેલાનું શાક તો ના બનાવ્યું. મેં કારેલાનું શાક કા ના બનાવ્યું? વાત સાચી, મને ના ભાવે કારેલાનું શાક, ધીરે કઈ ના ભાવે. જો એમાં ભરેલા કારેલા હોય તો હું એને કારેલાનો મસાલો કાઢીને હું ખાઈ જાઉં. કારેલા મારી મમ્મી ખાઈ જાઉં લુખા. એમને ભાવે ને કડવું એવું બધું ભાવે મમ્મી? કડવું જ ના લાગે. એટલે મિત્રો આમ સ્વાદિષ્ટ એવું બનાવીએ કે ગાંઠિયાનો ભૂકો અને બધો મસાલો નાખીને પછી એમાં જે મસાલો બનાવે તો એ મસાલો મારા હાટું કાઢી લે, અને પછી કારેલા છે ને એ મારી મમ્મી ખાઈ જાય. એવી રીતના ગુવાર બટેટાનું શાક કરીએ ને તો બટેટા હું મારા હાટું ખાઈ લઉં અને ગુવાર મારી મમ્મી ખાઈ જાય. રીંગણા બટેટાનું હોય ને તો રીંગણા મારી મમ્મી ખાય ને બટેટા હું ખાઉં. એટલે એને આવી વસ્તુ આમ કરી. આ તો હું તમને હે એટલે કહું મને નથી ભાવતું, શું કરવું? જો એક ભીંડાનું શાક ભાવે, પછી બીજી વસ્તુ એ ટમેટાનું શાક ભાવે, પછી બટેટાનું શાક ભાવે, અને મેં બીજું કયું ભાવે? એ ઢોકરી. બસ એટલા જ શાક ખાવ. હે ઈ શાક ખાય ને નાના છોકરા એનાથી સારું ખાય. એમ મારી મમ્મી કહે કે તારે શાક કેમ? કે એટલું ખાવો. હું શાક ખાઉં ને એટલું જ શાક ખાવ, એટલું જ શાક ખાવ. અમારી બાજુવાળા ઓલી નાનીકડી છોકરી છે ને 6 વર્ષની, એને ત્યાં કહેવા જાય મારી મમ્મી એ કે તું કેટલું શાક ખાય? કે તારે વાઈટ કામ દેખાય તો કે મારો છોકરો તો કે એટલું જ શાક ખાય. હવે એને હું કહેવા જાઉં? એટલે જેને જેટલું ભાવે એટલું, કોકને ઓછું શાક જોતું હોય. આપણે એમ જ કહીએ કે તમે આવા માણસ છો તો તમે ખાતા કેટલું હશો, તમારે ઘેર જોઈ જાય. 10 થી 12 રોટલી કરીને હાંજ સુધી આવી છે એટલે જ ને. એને જો આ લુખી ઢોકરી પર રાખી હે, એટલે લુખી ઢોકરી ખાવાની મજા આવે. એને વઘારાય મસ્ત મસ્ત. હવે અમે કેરી તો નથી, કેરા છે. કેરી ગઈ અડધું કેળું છે ને, અડધું કેળું છે અને અડધા કેરાન પરસન ન્યાય પડી. કાલે ઓલા હું અપંગ બનાવ્યા હતા તઈનો રોલો પડ્યો મેં રગડો. એનું પાછું બનાવું નહીં. હવે અપંગ માંથી એને એક કામ કરી કે ઉત્તપમ કરી નાખ્યું. હે તો હવે એને અપંગ માંથી હે ને મમ્મી ઉત્તપમ કરી નાખ્યું. વેસ્ટ માંથી બેસ્ટ રોટલી થાય. હાલે રોટલી ઢાંકી લ્યો. જે કેડું સુધાર શાક દવાલો. હાલે મને આ બહુ ભૂખ છે. મોટું કેડું હતું ને તમારે ભગવાને આપણા જેવા છે. આપણા હા ભગવાન કહે કે મને એટલું બધું કેળું ન હાલે, એક કેળું સુધાર્યું ને તો ડીસો સુધાર્યું ભરાય ગયું. ભગવાને કહેતા હતા એ કે તમે ખાવ ને એટલું જ હું એ ખાવ. કે આ જો આ ડબરા ભરાઈ ગયા, ભૂંગરાના ડબરા છે ભાઈ, પાપડ ને સુવિધા તો જીરી કે ડેઈલી ખાવામાં અમારે નબળું જોઈએ જ નહીં. હવે બીજું હું લઈ જાઉં? ખાવા પીવાનું શોખ છે તો બીજે નથી ભાવતું. હે તો બીજે નથી હાલતું. ના હાલે પણ બહાર જાય તો ક્યાંક રોડવી લે. બહાર જાય તો મોસ્ટ ઓફ હે બધું શાક તીખું થઈ ગયું ખરું. તીખું નહીં થયું હોય એટલે હું મોસ્ટ ઓફલી બહાર જાઉં ને તો બહાર હે ને હું પડીકા ખાઈ લઉં. તો પડીકા ખાઈને આપણે રોડવી લઈએ સ્વભાવ. પણ હે ને મને એવું લાગે કે જીવનમાં હે ને હરેક વસ્તુને આપણે જેવું હોય ને એવું રોડવી લેવું જોઈએ. એવું મને હવે ને થોડું ઘણું આમ સમજણ પડી. પણ હું પેલા આજે થોડોક આમ જીદ્દી જતો કે ભાઈ મારે જોઈએ. પણ હવે થોડું ઘણું આમ સમજણ પડી છે. જેમ આગળ આપણે અનુભવ થતો જાય ને એમ ખબર પડી કે ભાઈ બધી વસ્તુ ખવાય, બધી વસ્તુ પીવાય, કે આપણા શરીરમાં પ્રોટીન બધી જાતના લેવા પડે તો જ આપણા શરીર પરફેક્ટ હાલે. કારણ કે હું દોડતો ને તો મારું શરીર એવડું હતું અને હું દોડતો ને એટલે મને આમ ચક્કર ને એવું બહુ આવતું.
પણ હવે જે રીતે આ બધું થોડું ઘણું બધું આમ લીલોતરી ને બધું ખાવાનું ચાલુ કર્યું ને એટલે વિટામિન પૂરતા મળે એટલે મને હવે કઈ વસ્તુનું નથી થતું. બાકી પેલા બહુ ચક્કર આવતા, અને ઉનાળો હોય ને તો અહીંયા તો મારું આમ મગજ કામ જ ના કરે, આમ મગજ બંધ થઈ જાય. એટલા માટે વિટામિન બધું મળે. એને કેલ્શિયમ હાટું તો હજી એવડા પાડા જેવા હી તો હજી કેલ્શિયમ જોતું જોઈએ કે કેળા હી કે રોજ ખાવા પડે. હવે ટીવીમાં શું કરવું? અમારે કોઈ બાજુવાળા છોકરા આવે ને તો છોકરો દુબળો હોય ને તો હું કહું કે અમારે ત્યાં મૂકી જાવ, બરાબર, મહિનો દીમાં હે ને ગોટિયા જેવો કરી દે. હે હા, મહિનો દીમાં. તમારે કોઈ પણ હે ને શરીર નબળું હોય, પાતળું હોય, કોઈને કઈ બીમારી હોય, વજન વધારવું હોય ને તો પરબારું હે ને મને નીચે કોમેન્ટમાં હે ને તમારા નંબર આપી દેજો. પરબાર આવે મહિનો દી આવી જાવ, ફ્રીમાં સેવા આપશું. કાંઈ ખાવા બાવાનું હે ને અમે લેવું નહીં, બરાબર, અમે હાવ ફ્રીમાં સેવા આપશું તમને. મહિનો દીમાં જુઓ તમારો વજન વધી જાય કે નહીં. તો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. એને હું રિયલીમાં વાત કરું, હું મજાક નથી કરતો. તમારે કોઈને પણ શરીર હાવ નબળું હોય તો મને કોમેન્ટમાં જરૂર નંબર આપજો તમારા, કારણ કે હું એ ગેરંટી આપીને કહું છું કે એને અહીંયા અમારા ઘરમાં જે આવશે ને એ માણસને જાડું કરી દેવું. તો અમે મળીએ નવા વ્લોગમાં. તમે ફટાફટ યાર સબસ્ક્રાઇબનું બટન જરૂરથી દબાવી દેજો, કારણ કે થોડો ઘણો તો યાર સપોર્ટ મારો તો અમને પણ મજા આવશે તમને કંઈક સારી વસ્તુ દેખાડવાની. બાય બાય.